નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ખાનગી હવામાન એજન્સીએ એક આગાહી કરી છે, જે આગાહીથી ખેડૂતોના જીવમાં જીવ આવશે। ચોમાસા અંગે આ એજન્સીએ અનુમાન લગાવ્યું છે અને આગામી જુલાઈથી લઈ અને સપ્ટેમ્બર મહિના સુધી, એટલે કે ચોમાસાની શરૂઆતથી લઈ અંત સુધીનું ચોમાસાનું અનુમાન પણ સામે આવી ગયું છે। જો ક્યારે કેટલો વરસાદ પડશે અને વર્ષનું ચોમાસું કેવું રહેશે। ખેડૂતો માટે આવ્યા આખા વર્ષના સૌથી મોટા અને ખુશીના સમાચાર। આ વર્ષનું ચોમાસું રહેશે જોરદાર। જૂન જુલાઈ કરતા સપ્ટેમ્બરમાં વરસાદ ભૂક્કા કાઢશે। ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી। દેશભરમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના। આજે અમે ખેડૂતલક્ષી આ સમાચાર લઈને આવ્યા છે। ખેડૂતોમાં હરખની હેલી પ્રસરે તેવા છે આ સમાચાર, જેની ખેડૂતોને આશા હોય છે, અપેક્ષા હોય છે, જેના પરથી ખેડૂતોનું આખું વર્ષ નક્કી થતું હોય છે। તે ચોમાસું કેવું રહેશે તેની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે આગાહી કરી છે। સ્કાયમેટનું માનીએ તો આ વર્ષનું ચોમાસું સામાન્ય રહેશે, એટલે કે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી। આ વર્ષે સારો વરસાદ પડવાનો છે। એટલું જ નહીં, ક્યારે કેટલો વરસાદ પડશે અને કેટલા ટકા વરસાદ થશે તેની પણ સ્કાયમેટે આગાહી કરી છે। જે મુજબ જોઈએ તો આ વર્ષમાં વરસાદની કેટલી સંભાવના છે। અત્યંત વધુ વરસાદ 10%, સામાન્યથી વધુ વરસાદ 20%, સામાન્ય વરસાદ 45%, સામાન્યથી ઓછો વરસાદ 15% રહેવાની શક્યતા છે, જ્યારે કે દુષ્કાળની શક્યતા 10% છે। સૌથી પહેલા અત્યંત વધુ વરસાદ થશે તેની 10% સંભાવના છે। ત્યારબાદ સામાન્યથી વધુ વરસાદ થશે તેની 20% સંભાવના છે। સામાન્ય વરસાદ થશે એટલે કે જે રાબેતા મુજબનો વરસાદ, સારું ચોમાસું જોવા મળશે તેની 45% સંભાવના છે। સામાન્યથી ઓછો વરસાદ થાય તેની માત્ર 15% સંભાવના છે અને દુકાળની શક્યતા 10% જોવા મળી રહી છે। એટલે કે સૌથી વધુ શક્યતા એ છે કે ચોમાસું સારું રહેશે। 45% અને 20%, જે 10-10 અને 15% છે તેની સંભાવના ઓછી જોવા મળી રહી છે હાલમાં। આમ તો મે મહિનાથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝની શરૂઆત થઈ જતી હોય છે, એટલે કે વાદળો બંધ થાય છે, સામાન્ય વરસાદ પણ પડે છે અને જૂનથી ચોમાસાના શ્રી ગણેશ પણ થતા હોય છે। ત્યારે જાણી લઈએ કે જૂનમાં કેવો વરસાદ રહેશે। સામાન્ય વરસાદ 50%, સામાન્યથી વધુ 20%, સામાન્યથી ઓછો 30%। ચોમાસાના વરસાદના આધારે ખેડૂતોનું પાકનું પ્લાનિંગ થતું હોય છે। ખાસ કરીને જો ઓછો વરસાદ પડે તો ઓછા પિયતના પાક લેતા હોય છે। જૂનના અંત ભાગમાં વરસાદ પડે તો મગફળી અને ચોળીનો પાક લેવાની કૃષિ નિષ્ણાતો સલાહ આપતા હોય છે। ત્યારે જાણી લઈએ કે જુલાઈમાં કેવો રહેશે વરસાદ। જે પાક લીધા છે તેને પૂરતું પોષણ મળશે કે નહીં। જુલાઈ મહિનામાં સામાન્ય વરસાદ 60%, સામાન્યથી વધુ 20%, સામાન્યથી ઓછો 20% વરસાદ રહેશે। ચોમાસા દરમિયાન ગુજરાતના ખેડૂતો ડાંગર, મગફળી, બાજરી, જુવાર, મગ, તુવેર, તલ, ગુવાર, અડદ, દિવેલા જેવા પાક લેતા હોય છે। જો જૂનમાં સારો વરસાદ થાય તો ખેડૂતો જુલાઈ સુધીમાં વાવણી પૂરી કરી દેતા હોય છે। ઓગસ્ટ મહિનામાં ખેતરોમાં લીલોછમ પાક લહેરાતો જોવા મળે છે, પરંતુ ઘણી વખત હવામાનની અનિયમિતતાના કારણે ક્યારેક ઓછો વરસાદ તો ક્યારેક પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થાય છે। ત્યારે જાણી લઈએ કે ઓગસ્ટમાં કેવો રહેશે વરસાદ। સામાન્ય રહેશે 50%, સામાન્યથી વધુ 20%, સામાન્યથી ઓછો 30% વરસાદ રહેશે। જો કે ખેડૂતો આશા રાખી રહ્યા છે કે આ વખતની સિઝન સારી જાય, કારણ કે ગયા વર્ષે ચોમાસામાં અનિયમિતતા જોવા મળી હતી। શિયાળામાં પણ સતત વાતાવરણમાં પલટો આવતો રહ્યો અને માવઠું પણ મહેમાન બનતું રહ્યું। ત્યારે જાણો કે સિઝનના અંતમાં કેવો વરસાદ રહેશે। સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદ 60%, સામાન્યથી વધુ 20%, સામાન્યથી ઓછો 20% વરસાદ રહેશે। તો કયા મહિનામાં સરેરાશ કેટલો વરસાદ થશે તે પણ જાણી લઈએ। જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર આ તમામ મહિનાની જે પરિસ્થિતિ છે, શરૂઆત જૂન મહિનાથી કરીએ આપણે
જૂન મહિનામાં 95%, 100% જે વરસાદ છે તેમાંથી 95% વરસાદની શક્યતા જોવા મળી રહી છે. જૂનમાં 5% થોડો ઓછો થઈ રહ્યો છે, તો જુલાઈ સરભર કરી રહ્યું છે 105% વરસાદ. સ્કાયમેટનું આ અનુમાન છે. ખાનગી એજન્સી જે છે તેણે કહ્યું છે કે 2024માં ભારતની અંદર, ગુજરાતની અંદર ચોમાસું સારું રહેશે. જુલાઈની અંદર 105%, જૂનમાં 95%, ઓગસ્ટમાં 98% અને સપ્ટેમ્બરમાં 110% વરસાદ. 4 મહિના જે ચોમાસાના છે તે સારા રહેવાની શક્યતા હાલમાં અહીંયા જોવા મળી રહી છે. આ તો વાત થઈ ખાનગી સંસ્થાના પૂર્વાનુમાનની, પરંતુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આના ઉપર પોતાનો મત વ્યક્ત કર્યો છે. ગોસ્વામીએ કહ્યું છે કે સ્કાયમેટે જે આગાહી કરી છે તે મુજબ દેશમાં સામાન્ય ચોમાસું રહી શકે છે. 2024નું ચોમાસું છે એ સ્કાયમેટના અનુમાન પ્રમાણે નોર્મલ રહેશે. એટલે આપણા માટે, ભારત દેશ માટે સારા ચોમાસાના સંકેતો છે એ ચોક્કસ આજે આપ્યા છે. એમાં જે ખાસ કરીને એક્સ્ટ્રીમલી વરસાદની શક્યતાઓ છે, એટલે કે નોર્મલ કરતાં વધારે વરસાદ પડે એવી શક્યતાઓ પણ સ્કાયમેટે દર્શાવી છે. જેની અંદર મહારાષ્ટ્રનું મરાઠવાડા, વિદર્ભ, મધ્યપ્રદેશના અમુક પાર્ટો છે, પૂર્વ રાજસ્થાનના ભાગો છે, દિલ્હી અને યુપીના અમુક પાર્ટ છે. આટલા વિસ્તારો એવા છે જેની અંદર નોર્મલ કરતાં ચોમાસું વધારે થાય તેવી પણ શક્યતાઓ છે. પરેશભાઈના મતે સ્કાયમેટ વેધરે ફક્ત ગુજરાતની આગાહી નથી કરી. તેમણે કહ્યું છે કે ખાનગી સંસ્થાએ ગુજરાતમાં પોર સિગ્નલનો વિકલ્પ પણ મૂક્યો છે અને આ સિગ્નલનો અર્થ શું થાય છે તે પણ જાણવું જરૂરી છે. સ્કાયમેટ વેધરના ડાયરેક્ટર છે મહેશ પલાવત, એમના તરફથી એવું વ્યક્તિગત નિવેદન આવ્યું છે કે ગુજરાતની અંદર પણ ચોમાસું નોર્મલ નજીક રહે એવી આશા છે. પણ ગુજરાત વિશે હાલ સ્કાયમેટે કોઈ પણ આગાહી કરી નથી. જેના ગુજરાત ઉપર ખાસ કરીને પોર સિગ્નલ નામનો એક ઓપ્શન મૂકી દેવામાં આવ્યું છે અને પોર સિગ્નલ છે એ દર્શાવી રહ્યું છે કે અમારા લાંબા ગાળાના પેરામીટરો છે એમાં અત્યારે ગુજરાત માટે કોઈ ખાસ પ્રકારના સિગ્નલોથી અમે આગાહી કરી શકતા નથી. એટલે આ એક દેશના અને ગુજરાતના ચોમાસાને લઈને સ્કાયમેટ વેધર જે આપણે ખાનગી સંસ્થા છે એના તરફથી મોટા સમાચાર આપ્યા છે. આમ પરેશભાઈએ આ વર્ષના ચોમાસા અંગે પોતાનું વ્યક્તિગત અનુમાન જણાવ્યું છે. મારું એવું માનવું છે, જેવી રીતે સ્કાયમેટે તો પોર સિગ્નલ મૂક્યું છે, પણ વ્યક્તિગત મારું એવું માનવું છે કે ગુજરાતની અંદર પણ દેશના અન્ય રાજ્યોની સાથે ચોમાસું છે એ નોર્મલ રહે અને ગુજરાતની અંદર પણ 2024નું ચોમાસું છે તે સારું જશે એવી મને વ્યક્તિગત આશા છે. ખાનગી સંસ્થાએ આ વખતે સારા ચોમાસાનું અનુમાન કર્યું છે, તો આગાહીકાર અંબાલાલ પટેલે પણ આ વખતના ચોમાસા અંગે પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે. તેમના મતે આ સિંહાવલોકન નહીં પરંતુ વિહંગાવલોકન છે અને આ વર્ષે ચોમાસું સારું રહી શકે છે. એમ કહી શકાય કે પવનનું ચક્ર સારું છે, એટલે ચોમાસું સારું આવવાની શક્યતા રહેશે. ત્યારે રોહિણી નક્ષત્ર ટપવી જોઈએ. આ વખતે રોહિણી નક્ષત્ર ટપવાની શક્યતા છે અને રોહિણીમાં પણ 4, 5, 6 જૂન સુધીમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. એટલે અત્યારે હાલ માત્ર વિહંગાવલોકન કરીએ, સિંહાવલોકન નહીં, વિહંગાવલોકન, તો આ વખતનું ચોમાસું કંઈક અંશે સારું રહેવાની શક્યતા ગણી શકાય. તો હવામાન નિષ્ણાતો ફરી એકવાર ચક્રવાતની આગાહી વ્યક્ત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ વખતે મે મહિનામાં આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. મે માસમાં આંધી વંટોળનું પ્રમાણ વધારે આવશે. આંધી વંટોળનું પ્રમાણ વધારે આવે એનો અર્થ છે કે ઘણી આંધીમાંથી જે આરબ કન્ટ્રીમાંથી ધૂળકર ચડી આવતો છે અને ઘણી આંધી પછી વરસાદ આવતો હોય છે. અને જ્યારે જૂન માસમાં ફેંકાતો પવન આવશે, સમયવાહી પ્રવાહ લગભગ 7 કે 8 જૂને એ પવનો બદલાશે. પરંતુ તે પૂર્વે અરબ સાગરમાં હલચલ જોવા મળશે. 10-11 મિનિટ પછી બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે. બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉભા હશે, ચક્રવાત સર્જવાની શક્યતા રહેશે. આમ છતાં ચોમાસું સારું રહેવાની શક્યતા છે. અંબાલાલે મે માસથી લઈને ઓગસ્ટ સુધીની પણ આગાહી કરી છે. અંબાલાલના મતે આ વખતે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને પાછોતરા વરસાદમાં પવન વધુ ફૂંકાશે. મઘા નક્ષત્રમાં પણ વરસાદ સારો થવાની શક્યતા છે. આ ઉપરાંત પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની શક્યતા રહેશે. ચિત્રા સુધી રહેવાની શક્યતા રહેશે અને ઓક્ટોબર સુધીમાં પણ કંઈક અંશે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ 5મી ઓક્ટોબર પછી દરિયાકિનારામાં પવન વધારે ફૂંકાવાની શક્યતા રહેશે. લગભગ 10 ઓક્ટોબરમાં અને 10 થી 17 ઓક્ટોબરમાં પણ દરિયા કિનારે પવનની શક્યતા વધારે રહેશે. એટલે આ વખતે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને પાછોતર વરસાદ આ બંનેમાં પવન ફૂંકવાની શક્યતા વધારે રહેશે અને આ પવનની ગતિવિધિના કારણે ચોમાસું સારું આવી શકવાની શક્યતા રહેશે.
તો આ થઈ ચોમાસાની વાત, પરંતુ હજુ આપણે હીટ વેવ અને માવઠા માટે પણ તૈયાર રહેવું પડશે. પરેશ ગોસ્વામીનું કહેવું છે કે હાલમાં ગુજરાતમાં હીટ વેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે. હીટ વેવનો રાઉન્ડ 13 એપ્રિલ સુધી ચાલશે, જેમાં કેટલાક ભાગમાં પારો 43 ડિગ્રી સુધી પણ પહોંચી જશે. કેટલાક ભાગમાં પારો 43 થી ઉપર જઈ શકે છે, જ્યારે કે રાજ્યના કેટલાક ભાગમાં તાપમાન 44 થી 45 ડિગ્રીને પાર પહોંચી શકે છે. અત્યારે એક હીટવેવનો રાઉન્ડ ચાલુ રહ્યો છે. આ હીટવેવનો રાઉન્ડ છે 8 એપ્રિલે ચાલુ થયો છે અને 13 એપ્રિલ 2024 સુધી આ હીટવેવનો રાઉન્ડ છે ચાલવાનો છે, જેમાં 8 થી 13 એપ્રિલ દરમિયાન મુખ્યત્વે રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ સરેરાશ 41 થી લઈને 43 ડિગ્રી અને એકલ દોકલ સેન્ટરની અંદર 43 ડિગ્રી ઉપર જાય તેવી શક્યતાઓ છે. રાજ્યના અમુક વિસ્તારોની અંદર તાપમાન છે એ 8 થી 13 એપ્રિલ દરમિયાન 44-45 ડિગ્રી સુધી પણ પહોંચે તેવું પણ હાલ એક અનુમાન છે. જે બાદ એટલે કે 13 થી 16 એપ્રિલ સુધી ગુજરાતના કેટલાક ભાગમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવે એ પણ જાણી લઈએ કે આ વરસાદ ક્યાં ક્યાં પડશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝની પણ સંભાવના છે. તો આ તારીખ દરમિયાન ગુજરાતના 3 ઝોનમાં તીવ્ર માવઠું થઈ શકે છે. 13 એપ્રિલ આસપાસ એક મોટું WD છે એ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો પરથી પસાર થાય તેવી શક્યતાઓ છે અને જેની ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાશે. ગુજરાત ઉપર એક શિયર ઝોન જોવા મળશે, જેને કારણે 13 એપ્રિલ 2024 થી લઈ અને 16 એપ્રિલ 2024 દરમિયાન ગુજરાત રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર માવઠાના વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. અને જે 13 થી 16 એપ્રિલ દરમિયાન જે માવઠાના વરસાદ પડશે તેની અંદર ખાસ કરીને એની તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તીવ્રતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે કે ચોમાસા પહેલા રાજ્યના 3 દિવસ ચોમાસા જેવો જ માહોલ સર્જાઈ શકે છે, જેને લઈને હવામાન વિભાગે પણ રાજ્યના ખેડૂતોને ચેતવ્યા છે કે આવનારા સમયમાં સામાન્ય વરસાદની શક્યતા છે. डे 4 की बात करेंगे जहां पे आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. वो ज़िले हैं सूरत, नवसारी, वलसाड़ और सौराष्ट्र के है गिर सोमनाथ और कच्छ रीजन. और डे 5 की बात करेंगे जहां पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है आइसोलेटेड प्लेसेस पे. वो है छोटा उदयपुर, नर्मदा, दाहोद और साथ में कच्छ भी है. આમ ગુજરાતના લોકોને એક જ સિઝનમાં ડબલ ઋતુનો અનુભવ થશે, પરંતુ જ્યારે પણ વાતાવરણ બદલાતું હોય છે ત્યારે ખેડૂતોને નુકસાન આપતું જતું હોય છે. શિકારની શોધમાં જંગલી પ્રાણીઓ જંગલ છોડી માનવ વસાહતો તરફ વળ્યા છે, જેના કારણે લોકોના જીવને જોખમ પણ વધ્યું છે. ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રમાં દીપડાની દહેશત વધી છે. માનવ લોહી ચાખી ચૂકેલો દીપડો ગમે ત્યારે હુમલો કરે છે, તો જંગલનો રાજા સિંહ હવે લોકોના ઘરની અંદર પહોંચી ગયો છે. ક્યાંક સાવજની સવારી, તો ક્યાંક દીપડાનો સતાવી રહ્યો છે ડર, તો ક્યાંક કપિરાજનો આતંક. આમ તો ગીર એશિયાટિક સિંહોનું આશ્રય સ્થાન છે, એટલે કે અહીં સિંહ દેખાવા નવીન વાત નથી, પરંતુ પરિવાર સાથે સિંહ દેખાવો કંઈક અલગ વાત છે. ત્યારે આપ જોઈ શકો છો કે મસ્તીમાં મગ્ન બનેલા સિંહ પરિવારને. અહીં જંગલનો રાજા રાણી અને તેના બચ્ચા સાથે મસ્તીના મૂડમાં છે. આ ક્ષણને ત્યાંથી પસાર થતા લોકો કેમેરામાં કેદ કરી રહ્યા છે અને એવામાં જ એક બાઇક ચાલક સિંહને પજવે છે. સાસણ ગીરના જંગલમાં ડાલામથા સિંહની પજવણી થઈ. માત્ર એક સિંહ નહીં, પરંતુ સિંહ પરિવારને પજવવામાં આવ્યો. ડાલામથા સાવજની પજવણીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સાસણ ગીરના જંગલ સફારી પાર્કમાં સિંહ પરિવારને બાઇક ચાલક દ્વારા અટકચાળો કરવામાં આવે છે. આ એવા સમયે થાય છે જ્યારે સફારી રૂટ પર કેટલાક પ્રવાસીઓ સિંહને જોઈ હરખાઈ રહ્યા છે. તેમના મોબાઈલના કેમેરામાં આ દ્રશ્યો કેદ કરી રહ્યા છે, પરંતુ એવા સમયે જ એક બાઇક ચાલક સિંહ પરિવારને છંછેડતા ત્યાંથી પસાર થઈ જાય છે, જેને જોતા પશુ પ્રેમીઓમાં નારાજગી પણ છે. આ તરફ શ્વાસ અદ્ધર કરી દે તેવો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં એક સિંહ સામેથી આવતો દેખાય છે. તેને જોઈ ત્યાં હાજર યુવક તેને ભગાડવા માટે બૂમો પાડે છે, પણ સિંહ તે યુવક તરફ જ ડગ માંડે છે.
પછી શું થાય છે તેનો વિડીયો નહીં પરંતુ ફોટો અમારી પાસે આવ્યા છે, જે અમે આપને બતાવી શકીએ તેમ પણ નથી, કારણ કે આ સિંહ યુવક પર હુમલો કરી તેને લોહી લુહાણ કરી દે છે. ઘટના જૂનાગઢના ઉમરાળાની છે, જ્યાં સિંહે શ્રમિક પર હુમલો કર્યો. 3 કલાકની જહેમત બાદ વન વિભાગની ટીમે સિંહને પકડી લીધો અને રેસ્ક્યુ સેન્ટર ખસેડ્યો હતો. સિંહને બેભાન કરી પાંજરે પૂરવામાં આવ્યો અને ત્યારબાદ સેન્ટર ખસેડાયો. તો ગીર સોમનાથમાં એક સાથે 3 સિંહ લટાર મારતા જોવા મળ્યા. રસ્તા પર મોજથી લટાર મારતી 3 સિંહણના દ્રશ્યો ગીર સોમનાથના છે. ભેરાડા સવની રોડ પર રાત્રે ટહેલતા તેઓ જોવા મળ્યા છે. વાહન ચાલકે પોતાનું વાહન ઊભું રાખી આ વિડીયો તેના કેમેરામાં કેદ કર્યો છે. આ વિસ્તારમાં ડાલામથ્થાની લટારના વિડીયો અવારનવાર વાયરલ થતા હોય છે. એક તરફ ઉનાળો આકરો બની રહ્યો છે, બીજી તરફ રાતની ઠંડક વચ્ચે સિંહણની લટાર કેમેરામાં કેદ થઈ છે. ઉલ્લેખનીય છે કે વન્યજીવો જંગલ છોડીને માનવ વસાહતો તરફ આવી રહ્યા છે. તો ગીર ગઢડામાં જ્યારે પરિવાર ઘરમાં હતો ત્યારે સિંહણ ઘરમાં ઘૂસી ગઈ અને લોકોનું બીપી વધારી દીધું. લોકો સમજી ન શક્યા કે શું કરવું. મોડી રાતના સમયે મકાનની દિવાલ કૂદીને સિંહણ ઘરમાં ઘૂસી હતી. સિંહણનો સામનો થતા લોકોમાં પણ અફરાતફરી મચી ગઈ. સિંહણ એક રૂમમાં જતા પરિવારજનોએ રૂમનો દરવાજો બંધ કરી દીધો ને વન વિભાગને જાણ કરતા જશાધાર વન વિભાગની ટીમ તુરંત દોડી આવી. 2 કલાકની જહેમત બાદ સિંહણને પાંજરે પૂરી. એક તરફ સિંહ તો બીજી તરફ દીપડાના આંટાફેરા પણ વધ્યા છે. દાહોદના દેવગઢ બારિયાના ટીકડી ગામે દીપડો કૂવામાં ખાબક્યો. શિકારની શોધમાં નીકળેલ દીપડો કૂવામાં ખાબકતા વન વિભાગને જાણ કરાઈ. વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ હાથ ધરી કૂવામાંથી બહાર કાઢ્યો. દીપડાની જરૂરી તપાસ કરી વન વિભાગે તેને વનમાં છોડ્યો. અવારનવાર દીપડો શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચઢે છે, જેના કારણે સ્થાનિકો પણ ભયમાં રહેવા માટે મજબૂર બન્યા છે. તો અમરેલીના ચારણિયા પાસે 2 દીપડાના આંટાફેરા જોવા મળ્યા છે. વાહન ચાલકે આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા. રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી રહીશોમાં ફફડાટ છે. વડિયા નજીક ચારણિયા પાસે 2 દીપડા દોડતા નજરે પડે છે. વડિયાથી જેતપુર જતા વાહન ચાલકે મોબાઈલમાં આ વિડીયો કેદ કર્યો છે. એક સાથે 2 દીપડાની હાજરીથી લોકોમાં પણ ભય છે, કારણ કે અગાઉ દીપડા પશુઓનું મારણ કરી ચૂક્યા છે. તો ગ્રામ્ય વિસ્તારમાં માનવ લોહીના ભૂખ્યા બનેલા દીપડાનો ભય હજુ પણ લોકોમાં યથાવત છે. આ તરફ ગોધરા તાલુકાના પીપળિયા ગામે ખેતરમાં જઈ રહેલા યુવક પર દીપડાએ થોડા દિવસે જ હુમલો કર્યો, જેના કારણે યુવક લોહી લુહાણ થઈ ગયો. યુવક અને તેના સાથી મિત્રોએ પ્રતિકાર કરતા દીપડો યુવકના પગમાં અને સાથે માથાના ભાગે બચકું ભરી ઈજા પહોંચાડે છે. બાદમાં તે ભાગી છૂટે છે, પરંતુ અવારનવાર દીપડાના હુમલાના કારણે લોકો પણ ભયમાં જીવી રહ્યા છે. સુરત જિલ્લામાં પણ દીપડા દ્વારા શિકારની ઘટના ઘટી. માંગરોળના ધામદોડ ખોડિયાર મંદિર નજીક તેણે શિકાર કર્યો. મંદિરના પ્રાંગણમાં મરઘી ફરી રહી છે. તેવામાં ઝાડની પાછળથી બિલ્લી પગે એક દીપડો આવે છે અને મરઘી પર તૂટી પડે છે. દીપડાએ કરેલા શિકારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો મહેસાણાના કનેડિયા ગામમાં દીપડાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દીપડાએ ખેતરમાં કામ કરતા 2 લોકો પર હુમલો કર્યો. ઈજાગ્રસ્તને વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો. ઘટનાને લઈ વન વિભાગ પણ દોડતું થઈ ગયું છે. આ તરફ વલસાડમાં દીપડો દેખા દેતા લોકોમાં ભયનો માહોલ છે. વલસાડના ધડોઈ ગામમાં આંબાવાડીમાં દીપડો આંટા ફેરા મારતો નજરે પડે છે. વાડી વિસ્તારમાં ઠંડક હોવાથી દીપડો પણ ત્યાં આરામ ફરમાવી રહ્યો છે. થોડા સમય બાદ તે આમ તેમ આંટા ફેરા મારે છે. વલસાડના જંગલ વિસ્તારમાં તથા રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટા ફેરા વધતા લોકોમાં ડર છે. વન વિભાગે દીપડાને ઝડપી પાડવા માટે પ્રયાસો પણ હાથ ધર્યા છે. તો આ તરફ વડોદરામાં ઉલટા ચોર કોતવાલ કો દાંટે જેવો ખાટખડાયો. કેટલાક શખ્સોએ ઢોર પાર્ટીની ટીમના કર્મચારીઓને જ ધમકાવ્યા. કુંભારવાડામાં ઢોર પાર્ટીની ટીમ સાથે તકરાર કરી અને કર્મીઓને ધમકાવતા શખ્સો કેમેરામાં કેદ થઈ રહ્યા છે. બોલાચાલી બાદ ગાયો છોડાવી જતા મામલો ગરમાયો હતો અને તંત્રની કામગીરીમાં શખ્સોએ અડચણ ઊભી કરી હતી. સમગ્ર મામલે તંત્રએ આરોપીઓ સામે ફરિયાદ પણ કરી છે. રખડતા ઢોરની સામે એક્શન લેવા માટે ફરતી તંત્રની ટીમ સામે જ સ્થાનિકો પડતા આખો મામલો બીચક્યો હતો. તો આ તરફ આણંદના ઉમરેઠમાં કપિરાજનો આતંક વધ્યો છે. બસ સ્ટેન્ડ વિસ્તારની સોસાયટીમાં કપિરાજે તોફાન મચાવ્યું. 10 દિવસમાં 4 થી 5 લોકોને નિશાન બનાવ્યા. એક મહિલાને પગના ભાગે પણ ઈજા પહોંચી છે, જેના કારણે લોકોની માંગ છે કે કપિરાજને પાંજરે પૂરવામાં આવે.
કપિરાજના વધતા આતંકને લઈ લોકોમાં ફફડાટ છે. આમ પ્રાણીઓ હવે માનવ વસાહતો સુધી આવી પહોંચતા લોકોમાં પ્રાણીઓને લઈને ડર વધી રહ્યો છે અને જીવનું જોખમ પણ. ક્યાંક આખલા યુદ્ધ તો ક્યાંક શ્વાનના હુમલા. અરે ઓ સરકાર, આ રખડતી રંજાડથી હવે તો મુક્તિ અપાવો. આટલા જીવ ગયા છે તેમ છતાં કેમ રખડતા ઢોરની સમસ્યાનું નિરાકરણ નથી લવાતું? પાટણમાં રખડતી રંજાડથી લોકોને રાહત નથી મળી. આ જોઈ લો દ્રશ્યો જે આપને ચોંકાવી દેશે. જોઈને લાગશે કે આખલો રોડ પરથી દુકાન પર કેવી રીતે ચડી ગયો. રાધનપુરમાં રખડતા આખલાએ એવો આતંક મચાવ્યો કે બજારમાં ઉપસ્થિત લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. આખલો કેવી રીતે દુકાન પર પહોંચ્યો તે તો નથી ખબર, પણ હવે તેને નીચે કેવી રીતે ઉતારવો તેને લઈને લોકો માથું ખંજવાળવા લાગ્યા. પછી હિંમત કરીને એક ભાઈ છત પર ચઢ્યા ને હાથમાં દંડો પણ રાખ્યો, કારણ કે પાછો આ વિફરે તો શું કરવું. આખલાને જોવા આખું બજાર એકઠું થઈ ગયું. હાલતા ચાલતા લોકો પણ થોડા સમય માટે થંભી ગયા. પણ આખલાએ લોકોને એવા ચક્રાવી ચઢાવ્યા કે બધા હતપ્રભ બની ગયા. છાપરા પર ચડતા સમયે શોપિંગ સેન્ટરની કેટલીક દુકાનોને પણ તેણે નુકસાન પહોંચાડ્યું. દુકાનની ચોપડીઓ વેરવિખેર કરી નાખી. સામાન હતો ન હતો થઈ ગયો. આ ઘટના વડપાસર તળાવ પાસેની છે. આખલાને છત પરથી નીચે ઉતારતી વખતે એક દુકાનમાં તે ઘૂસી ગયો અને દુકાનમાં નાસ ભાગ મચાવી દીધી. આખલાએ દુકાન નજીક ઉભેલી એક મહિલાને પણ અડફેટી લીધી અને મહિલાને સામાન્ય ઈજા પહોંચી. જોકે દિન પ્રતિદિન રસ્તે રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવામાં તંત્ર પણ નિષ્ફળ નીવડ્યું છે. આ તરફ નવસારી શહેરમાં પણ થોડા દિવસ પહેલા જ આવો વિડીયો સામે આવ્યો. રખડતા ઢોરનો ત્રાસ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. શાંતિવન સોસાયટી નજીક મુખ્ય માર્ગ પર આખલા યુદ્ધથી દોડધામ મચી ગઈ. આખલાની લડાઈના કારણે સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા. નાની બાળાઓને શાળાએથી પરત લઈને જતા બહેન પણ જીવ બચાવતા નજરે પડ્યા. મુખ્ય રોડ પર જ ખેલાયેલા યુદ્ધમાં લોકો બચી બચીને ચાલતા હતા. ક્યાંક જો આ આખલા ભટકાઈ ગયા તો ભઈ હાજા ગગડી જાય. સતત વધી રહેલા રખડતા ઢોરના ત્રાસથી વાહન ચાલકો પણ પોતાનો જીવ બચાવીને ચાલતા હતા. આ ભાઈએ તો બાઇક જ વાળી દીધું અને 10 ફૂટ દૂરથી ગાડી હંકારી, કારણ કે જો અડફેટે ચઢ્યા તો ગયા સમજો. આ તો આખલો છે ભાઈ, કોઈનું ન સાંભળે ને જીદે ચઢે તો પછી તમે કોણ ને અમે કોણ. રખડતા ઢોરના ત્રાસ સામે પાલિકાની નબળી કામગીરી સામે સ્થાનિકોનો સતત રોષ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ તંત્ર છે કે આ અંગે કોઈ જ પગલાં નથી લઈ રહ્યું. હવે આ જુઓ, દિવસે તો ઠીક, આ આખલા રાત્રે પણ ઝપતા નથી. જુઓ રાતના અંધારામાં કેવા બાજવા બેઠા છે. પંચમહાલના હાલોલ શહેરમાં જાહેર માર્ગ ઉપર બે આખલા વચ્ચે યુદ્ધ જામતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો. બાજુમાં ઉભેલો ભાઈ પાછો લાકડીએ તેને છૂટા પાડવાના પ્રયત્ન પણ કરે છે, પણ એમ કહી આ છૂટા પડે? ભર બજારે સર્જાયેલા આ દ્રશ્યો યુદ્ધથી કમ નથી. જો કે હાલોલ માટે આ નવા પણ નથી, કારણ કે અવારનવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવતા જ હોય છે. પરંતુ ચિંતા એ વાતની છે કે જો તે કોઈને અડફેટે લે તો રામ રમી જાય. તો મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પણ જોરદાર યુદ્ધે ચઢ્યા બે આખલા. જાણે તલવાર લઈને એકબીજાને વીંચતા હોય તેમ આમથી તેમ કૂદાકૂદ કરતા હતા. થોડા સમય બાદ એક ભાઈએ લાકડી લઈને તેમને છૂટા પાડ્યા તો પાછો એક આખલો બાજવા માટે બીજા આખલાને શોધવા લાગ્યો. જુઓ કેવી રીતે શોધી રહ્યો છે. જાણે કહેતો હોય કે પાછો આય, હું બતાવું મારા બાવડાનું બળ. ભર બજારે બે આખલા બાખડતા અફરાતફરીનો માહોલ સર્જાયો. લુણાવાડા શહેરના હાર્દસમા હાટડિયા બજારમાં આખલાના યુદ્ધને લઈ લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા છે. તો રાજ્યમાં આખલાની સાથે શ્વાનનો આતંક પણ ઓછો નથી થઈ રહ્યો. દ્વારકામાં એક જ દિવસમાં 2 લોકો પર હડકાયા શ્વાને હુમલો કર્યો હતો. કલ્યાણપુર તાલુકાના ભોગત ગામે શ્રમિક પરિવારના 13 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો, જ્યારે શ્વાનના હુમલાની બીજી એક ઘટના કલ્યાણપુર તાલુકાના લીમડી ગામે બની. ખેતી કામ કરતા 23 વર્ષીય યુવાન પર હડકાયા શ્વાને અચાનક હુમલો કર્યો. બાળકને હાથ